સમાચારમાં આગળ વાત કરીશું તો જૂનાગઢ જેલમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પર હુમલાનો મામલો સામે આવ્યો છે। સમગ્ર ઘટના અંગે જેલ અધિક્ષકે માહિતી આપી કે જૂનાગઢ જેલમાં કેદીઓ વચ્ચે બોલાચાલી બાદ ઉગ્ર મારામારીની ઘટના બની। કેદી હરીશ સાવલિયા અને સાગર ચાવડા વચ્ચે સમાજ વિરોધી બોલચાલ બાબતે થયેલી ચર્ચા બાદ મામલો મારામારીમાં ફેરવાયો હતો। ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા કેદીઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જેલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા સમગ્ર મામલે જેલરને કડક તપાસના આદેશ આપવામાં આવ્યા છે। જ્યારે આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। ત્યારે જૂનાગઢની જેલમાં ફરી કેદીઓ વચ્ચે બકરાટી, કેદીઓ વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ હોવાની ઘટના। સમગ્ર ઘટના અંગે જેલ અધિક્ષકે માહિતી આપી છે। ઇજાગ્રસ્ત કેદીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જેલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। जी हरीशभाई छगनभाई सावलिया કરીને છે મુલાકાત રૂમમાં આવેલા હતા અને મુલાકાત ની જતા હતા સામે બીજા એક બે કેદીઓ જેમાં એક સાગર કાંજી ચાવડા અને એની જોડે બીજા એક બે મોમેડિયન કેદીઓ હતા। એટલે વચમાં આ લોકો શું થયું અમારા સ્ટાફને મને પૂછતા એવું લખ્યું કે આ લોકો વચમાં અચાનક બંને જણા ઝઘડી પડ્યા એટલે સ્ટાફ દોડીને ભાઈ છોડાયો એને અને સ્ટાફ છોડીને દોડીને સીધા સિવિલ ડોક્ટર પાસે લઈ ગયા અને આ બનાવ બનેલો તો પછી બનાવની તપાસ કરતા અમારે જેલર ગોયલે પૂછ્યું કે આ બનાવ શું થયો તો એને જેલર ગોયલે તપાસ કરી તો કીધું સાહેબ આ સામે કંઈક સમાજ વિરુદ્ધ બાબતની વાત થતી હતી એમાં અચાનક 2-5 મિનિટમાં ઝઘડો થઈ ગયેલો અને તરત જ છોડાવીને એને આ કાર્ય કરવામાં આવેલી।